આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે એક પ્રવૃત્તિ કરાવવાની છે અને આ પ્રવૃત્તિનું નામ છે ટેલિફોન બનાવો. તો ચાલો બાળકો, બધા તૈયાર છો? તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તૈયાર છો બધા? તો અહીંયા જુઓ, પહેલાં આપણે 2 કપ લેવાના છે. એક આ કપ છે અને આ બીજો કપ છે. આપણે 2 કપ લેવાના. હવે આ 2 કપ છે એમાં કપના તળિયે વચ્ચે કાણું પાડવાનું. શું પાડવાનું? કાણું. પછી બીજા કપમાં એવી રીતે કાણું પાડવાનું. હવે પછી આ એક દોરો છે અને દોરો કાપી લેવાનો, તમારે જેવડો ટેલિફોનનો તાર કરવો એવો, અને એક બાજુ ગાંઠ મારી દેવાની અને એક બાજુ એમનેમ રાખવાનું પોરવવા માટે. પછી પોરવાઈ જાય પછી ગાંઠ મારવાની. આવી રીતે તમારે વસ્તુ લેવાની છે અને પછી આવી રીતે ટેલિફોન તૈયાર થશે. ખ્યાલ આવી ગયો? આવી રીતે તૈયાર થશે. ખ્યાલ આવ્યો ને? સમજવાનો પ્રયત્ન કર્યો? ચાલો એ ત્યાં મૂકી દો. હવે બંને બહેનો હાથમાં લઈ લો એક ફોન, અને એકે મોઢા આગળ રાખવાનું છે અને એકે બોલતું જવાનું અને કાન પાસે રાખવાનું. બોલો ત્યારે મોઢે રાખવાનું અને સાંભળો ત્યારે કાને, અને આમ લાંબો વચ્ચેનો દોરો કડક રહેવો જોઈએ. ચાલો બોલો, સ્ટાર્ટ કરો. કડક રાખો દોરો. બોલો ત્યારે મોઢા ઉપર રાખો. તિથિબેન બોલો, હવે તમે બોલો, અહીંથી બોલો, આમ રાખો. હા બોલો. હા, શું કરો? મજામાં? બોલો. વાહ, સરસ, ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. ચાલો આશીષભાઈ આવી જાઓ, આયુષભાઈ આવી જાઓ અને ધવલભાઈ આવી જાઓ. આપી દો તો એને ફોન. ચાલો આયુષભાઈ ને ધવલભાઈ બોલો, વાતચીત કરો. દોરો કડક રાખો. દોરો કડક રહ્યો ને તો જ સંભળાય. હા, આ કડક રાખો આયુષભાઈ. બોલો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. આવી રીતે તમારે જેવી વાતચીત કરવી હોય એવી રીતે તમારે આમાં કરવાની વાતચીત, એટલે તમને ખ્યાલ આવશે. જો આયુષભાઈ, કાની રાખો તો હું બોલું. હેલો આયુષભાઈ, મજામાં ને? શું રમો છો તમે? રમત રમો છો? સરસ, ખૂબ સરસ. હે, આવી રીતે તમારે ફોન બનાવવાનો છે. ઘરે બનાવીને રમત રમવાની અને સ્કૂલે પણ બનાવવાનો, ઘરે બનાવવાનો, બરોબર? તો તમને ખૂબ જ મજા આવે અને ખ્યાલ આવે. ચાલો, તો મજા આવી? ખૂબ મજા આવી? સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો સરસ મજાની તાલી પાડી દો. શાબાશ, શાબાશ.